નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે સૌપ્રથમ વર્ગીકરણના આધારો છે એમનો અભ્યાસ કર્યો હતો. એમની અંદર આયોજનના સ્તર હતા. આયોજનના સ્તરની અંદર આગળ આપણે અભ્યાસ કર્યો હતો એમની આજે પહેલાં 2 મિનિટ જોઈ લઈએ કે આયોજનના સ્તર છે એમની અંદર કોષસ્તરીય, પેશીસ્તરીય, અંગસ્તરીય, અંગતંત્ર સ્તરીય આવા 4 પોઈન્ટ છે એમનો અભ્યાસ કર્યો હતો. એમાં કોષીય સ્તર આયોજન છે એમની અંદર અલગ અલગ પ્રકારના કોષો હાજર હતા, પરંતુ ભેગા મળીને ક્યાંય પેશીની રચના કરતા નથી. તો એવું જે આયોજન સ્તર જે સમુદાયમાં જોવા મળે છે એમને આપણે કોષીય સ્તર આયોજન તરીકે ઓળખીએ છીએ, અને એમનું ઉદાહરણ છે સછિદ્ર એટલે કે વાદળીઓ. પેલો જ પ્રાણી સૃષ્ટિનો સમુદાય પણ સછિદ્ર છે જે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ અલગ અલગ ઘણા બધા પ્રકારના કોષો એમની અંદર હાજર છે જેમનું પણ આપણે ડિસ્કસ કરવાનું છે. ત્યારબાદ કોષીય સ્તર આયોજન આપણે પેશી સ્તર આયોજન જોયું હતું. પેશી સ્તર આયોજનની અંદર આપણે કોષ્ઠાંત્રીનો સમાવેશ કરતા હતા. સમાન કાર્ય કરતા કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે. તો જેમની અંદર પેશી સુધી જોવા મળે અને પેશી સ્તરીય આયોજન, તો બંનેની અંદર એક એક સમુદાય ઉદાહરણ તરીકે આવે છે. ત્યારબાદ અંગતંત્ર સ્તરીય આયોજન જેમની અંદર પૃથુકૃમિ, તો એમની અંદર અંગ સ્તરીય મતલબ આજે અંગ સુધી જોવા મળે. પાચન તંત્રની અંદર મુખ જોવા મળે, પણ આખું સંપૂર્ણ રીતે પાચન તંત્ર વિકસિત થયેલું નથી. મતલબ પાચન તંત્ર એક અંગતંત્ર કહી શકાય જે સંપૂર્ણ રીતે વિકસિત નથી. તો પૃથુકૃમિ છે એ અંગ સ્તરીય છે, અને સૂત્રકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના પ્રાણીઓ છે એ બધા અંગતંત્ર સ્તરીય આયોજનમાં સમાવેશ પામે છે. તો સૌ પ્રથમ હવે આપણે અલગ અલગ સમુદાયનો અભ્યાસ કરવાનો એ પહેલાં આ જે ચેપ્ટર છે એમની અંદર અલગ અલગ પ્રકારની ટર્મિનોલોજી આપેલી છે. મતલબ અંડપ્રસ્વી કોને કહેવાય, બરોબર છે, અપ્રત્યપ્રસ્વી કોને કહેવાય, સમતાપી કોને કહેવાય, અસમતાપી કોને કહેવાય, શીત રુધિરવાળા કોને કહેવાય, ઉષ્ણ રુધિરવાળા કોને કહેવાય. આવા જે કાંઈ શબ્દો છે, સીધો વિકાસ, પરોક્ષ વિકાસ, આવો એક શબ્દ લખેલો હશે બધાની અંદર ક્યાંય. તો આનો મતલબ શું થાય એ બધાને કઈ રીતના સમજાવવામાં આવે છે આ શબ્દો, તો એ બધા ટર્મિનોલોજી મતલબ આપણે અભ્યાસ કરવો પડશે. એક એક શબ્દ છે એમને આપણે સમજવો પડશે, અને એ શબ્દો જ આ ચેપ્ટર માટે ખૂબ અગત્યના રહેશે, જેમનું પણ આજે આપણે ડિસ્કસ કરવાનું છે. ત્યારબાદ આ શોર્ટમાં કઈ રીતના યાદ રાખી શકાય, આવી રીતના પણ તમે લખી શકો અને યાદ રાખી શકો છો. ત્યારબાદ અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. પૃથુકૃમિ એક જ એવું છે જેની અંદર અંગ સ્તરીય આયોજન અને અપૂર્ણ પાચન તંત્ર કહી શકાય, જ્યારે સૂત્રકૃમિથી મેરુદંડી સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે. ત્યારબાદ ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો ખુલ્લું પરિવહન એમની અંદર જે રુધિરનું વહન થાય છે એ ખાસ કરીને ગુહા કોટર દ્વારા થાય છે, તો એને આપણે ખુલ્લું પરિવહન કહીએ છીએ. રુધિર વાહિની એમની અંદર ધમની અને શિરા દ્વારા જો રુધિરનું વહન થતું હોય, અને હૃદય છે એમાંથી એક બાજુએથી રુધિર બહાર નીકળતું હોય, આખા શરીરમાં જતું હોય રુધિર વાહિનીઓ દ્વારા, પાછું શિરાઓ ભેગું કરી અને હૃદયને આપતું હોય, તો આવા પ્રકારનું જે તંત્ર છે બંધ પ્રકારનું કહેવાય. ખુલ્લા પ્રકારનું તંત્ર ગઈકાલે વાત કરી હતી એમ સંધિપાદ સમુદાય અને અમુક પ્રકારના મૃદુકાય પ્રાણીઓ છે એમની અંદર જોવા મળે છે. જ્યારે બંધ પરિવહન છે એ સૌપ્રથમ નુપૂરકમાં જોયું હતું, અને મોટાભાગના પ્રાણીઓ છે, બરોબર છે, બધા જ મેરુદંડી છે, તો એ બધાની અંદર બંધ પરિવહન જોવા મળે છે. ત્યારબાદ સમમિતિની વાત કરી હતી. સમમિતિની અંદર અસમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને અરીય સમમિતિ, રેડિયાટા. તો આજે અસમમિતિ મતલબ એસિમેટ્રિકલનો મતલબ એવો થાય છે કે મધ્ય અક્ષમાંથી સપોઝ માની લો કે અહીંયા આ જે મધ્ય અક્ષ એમાંથી હું કટ કરું છું, અથવા તો ધરીએથી પ્રાણીના 2 સરખા ભાગમાં વિભાજિત કરું છું, પણ એકદમ સરખા ભાગમાં વિભાજિત થતા નથી. આ ભાગ અલગ પ્રકારની રચના છે, આ ભાગ અલગ પ્રકારની રચના છે. જો આવી રચનાનું નિર્માણ થતું હોય તો એમને વિદ્યાર્થી મિત્રો અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે.
અને અસમમિતિ છે એ વાદળીઓમાં જોવા મળે છે. અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એ પણ વાદળીની જ છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ સંધિપાદ છે, કીટક છે. તો એમની અંદર કીટકની અંદર વચ્ચેથી ભાગ કરવામાં આવે, બરોબર છે, વચ્ચેથી જો ભાગ કરવામાં આવે તો બે બાજુ આ એક બાજુ અને બીજી બાજુ બંને બાજુ સમાન ભાગમાં વિભાજિત થાય છે. તો બે સરખા દ્વિ એટલે બે સમાન ભાગમાં વિભાજિત થતા હોય તો એમને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા જે મધ્ય અક્ષમાં ધરી છે એમને કોઈ પણ અક્ષથી કાપવામાં આવે તો પણ સમાન ભાગમાં વિભાજિત થતા હોય. દાખલા તરીકે છત્રી છે તો એને વચ્ચેથી કોઈ પણ જગ્યાએથી સીધી લીટીમાં કાપવામાં આવે મધ્ય અક્ષમાંથી તો સમાન ભાગ જ થવાના છે. તો આવી જે સમમિતિ છે એમને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અસમમિતિ છે એ વાદળીઓમાં જોવા મળે છે. ત્યારબાદ અરીય સમમિતિ છે એ કોષ્ઠાંત્રી, કંકદ્રા અને શૂળત્વચી છે, બરોબર છે, એમની અંદર જોવા મળે છે. એમના ઉદાહરણ ખાસ કરીને પ્લોરોબ્રેન્કિયા, ટીનોપ્લાના એ કંકદ્રાના ઉદાહરણ છે. ત્યારબાદ જેલીફિશ છે, સી એનિમોન છે, સી પેન છે, સી ફેન છે. તો આ બધા એક્ઝામ્પલ છે કોષ્ઠાંત્રીના છે. તારા માછલી છે, બરડ તારા, એ બધા ઉદાહરણ શૂળત્વચીના છે. તો એ વિદ્યાર્થી મિત્રો એ અરીય સમમિતિ ધરાવે છે. તો ત્યારબાદ જો વાત કરવામાં આવે તો દ્વિપાર્શ્વ સમમિતિ એટલે બે સરખા ભાગમાં, તો એમના ઉદાહરણની અંદર નુપૂરક અને સંધિપાદ સમુદાય છે એમનો સમાવેશ થાય છે. એમની અંદર ડાબો ભાગ પણ અને જમણો ભાગ છે બંને સમાન હોય છે. તો અહીંયા જે લીટી છે એ મધ્ય અક્ષમાંથી પસાર થઈ આ ભાગ અને આ ભાગ બંને બે સમાન ભાગમાંથી અથવા તો બે સમાન ભાગમાં વિભાજિત થાય એટલા માટે શબ્દ વાપર્યો છે દ્વિપાર્શ્વ. અરીય એટલે કોઈ પણ અક્ષેથી, મતલબ એના મધ્ય અક્ષયમાંથી કોઈ પણ સમતલમાંથી કાપો, બરોબર, તો પણ સમાન ભાગમાં વિભાજિત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. જ્યારે ગર્ભનું નિર્માણ થાય છે તો ગર્ભનું નિર્માણ જ્યારે પણ થાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો જો બે ગર્ભસ્તર બનતા હોય અને એમાંથી ભવિષ્યમાં બધા જ અંગો નિર્માણ પામતા હોય તેવા પ્રાણીઓને આપણે દ્વિગર્ભસ્તરી તરીકે ઓળખીએ છીએ. અને 3 ગર્ભસ્તર નિર્માણ પામતા હોય તો એને આપણે ત્રિગર્ભસ્તરી તરીકે ઓળખીએ છીએ. અને આ 3 ગર્ભસ્તરમાંથી સંપૂર્ણ શરીરના બધા જ અલગ અલગ અંગો છે એ નિર્માણ પામતા હોય છે. તો અહીંયા સામાન્ય બાબત છે એમની વાત કરી હતી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, તો અહીંયા જે કોષો દર્શાવેલું છે એક અને અંદરનું છે એ બીજું, ટોટલ એવા 2 સ્તર. મતલબ અહીંયા તમને જે ટોટલ કોષો દેખાય છે આ પહેલું સ્તર અને અંદર કોષો દેખાય એ ત્રીજું સ્તર, અંદરનું સ્તર એટલે કે અંતઃગર્ભ સ્તર. વચ્ચેનું સ્તર છે જે લાલ કલરનું એ અવિભેદિત છે, એમાંથી ભવિષ્યમાં કોઈ પણ અંગોનું નિર્માણ થતું નથી, બરોબર છે. તો આવું જે સ્તર છે મધ્ય શ્લેષ્મ સ્તર તરીકે ઓળખીએ છીએ. અને આવું મધ્ય શ્લેષ્મ સ્તર જેમની અંદર હાજર છે એમને આપણે દ્વિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા તમે જુઓ તો આ એક, વચ્ચેનું આ લાલ કલરનું બીજું અને આ કાળા કલરનું ત્રીજું, 3ની અંદર કોષો હાજર છે. જો 3ની અંદર કોષો હાજર છે મતલબ એમાંથી વિભેદન થઈ અંગોનું ભવિષ્યમાં નિર્માણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આજે બહારનું બાહ્ય ગર્ભસ્તર, વચ્ચેનું મધ્ય ગર્ભસ્તર, અંદરનું અંતઃગર્ભસ્તર, બરોબર. તો આ એક્ટોડમ, મેઝોડમ જે કાંઈ આ જે લેયર છે લેયર ખૂબ અગત્યના છે અને એમાંથી આખા શરીરનું નિર્માણ, મતલબ બધા અંગોનું નિર્માણ થાય છે. તો જેમનું નિર્માણ ગર્ભ દરમિયાન, મતલબ જેમની અંદર ગર્ભ નિર્માણ દરમિયાન આવા 3 સ્તરનું નિર્માણ થતું હોય તો એને આપણે ત્રિગર્ભસ્થ તરીકે ઓળખીએ છીએ. તો કોષ્ઠાંત્રીઓ છે એ વિદ્યાર્થી મિત્રો દ્વિગર્ભસ્તરી છે. એમના સિવાયના બધા પ્રાણીઓ છે, બરોબર છે. ત્યાંથી શરૂઆત કરીએ તો આજે ત્રિગર્ભસ્તરી એ રિયલમાં આપણે એક આગળ આજે ત્રિગર્ભસ્તરીય એટલે દ્વિગર્ભસ્તરીનું ઉદાહરણ કોણ, તો કે કોષ્ઠાંત્રી.
તો કોષ્ઠાંતરી પછીના પ્રાણીઓ છે એ બધાની અંદર તમારે એક શબ્દ કોમન લખવાનો રહેશે, એમનું નામ છે ત્રિગર્ભસ્તરી. જ્યારે દ્વિગર્ભસ્તરીની અંદર મધ્ય ગર્ભસ્તરની જગ્યાએ મધ્ય શ્લેષ્મ સ્તર હોય છે, એ ખાસ ભૂલવાનું નથી. હવે એમનું એક્ઝામ્પલ તમે જુઓ તો પૃથુકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના પ્રાણીઓ છે. પૃથુકૃમિથી લઈ મેરુદંડી, કેમ કે કોષ્ઠાંતરી એ દ્વિગર્ભસ્તરી છે, તો કંકધરા એમના પછીનો સમુદાય છે, બરોબર છે, ટીનોફોરા, તો એ પણ દ્વિગર્ભસ્તરી છે અને એમના પછી પૃથુકૃમિ શરૂઆત થાય. તો પૃથુકૃમિથી લઈ મેરુદંડી એટલે સસ્તન પણ એમાં સમાવેશ પામે, કેમ કે મેરુદંડીની અંદર અનુધારી અનુવિહીન એ આવે છે. એનો આપણે આખો ચાર્ટનો પણ આજે જ અભ્યાસ કરવાનો છે, એટલે થોડુંક તમને બેઝિક વધારે સમજે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આજે ત્રિગર્ભસ્તરી છે એમની જો વાત કરવામાં આવે તો આજે ત્રિગર્ભસ્તરી ઉપરથી દેહકોષ્ઠી કહી શકીએ. આ દેહકોષ્ઠી છે એ બધા ત્રિગર્ભસ્તરીમાંથી ઉતરી આવેલ છે. મતલબ પૃથુકૃમિ છે, પૃથુકૃમિ એટલે ચપટાકૃમિ, ફ્લેટવર્મ્સ. તો આ જે ફ્લેટવર્મ છે ત્યાંથી મેરુદંડી સુધી લઈએ તો એમની અંદર 3 પ્રકારના પ્રાણીઓ સમાવેશ પામે છે: અદેહકોષ્ઠી, કુટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. એટલે શું? તો આજે દેહકોષ્ઠનો મતલબ થાય પોલાણ, મતલબ શરીર. દેહ એટલે શરીર, શરીરમાં રહેલું પોલાણ. તો આપણે પહેલા વ્યાખ્યા સમજીએ. માની લો એના જે 3 પ્રકાર છે એ પહેલા તમને આકૃતિ દ્વારા સમજાવું છું. પહેલો એ કોલમેટ. એ કોલમેટનો મતલબ થાય અદેહકોષ્ઠી. મતલબ અદેહ એટલે મતલબ એટલે નથી, દેહકોષ્ઠ એટલે શરીરમાં પોલાણ નથી, બરોબર છે. તો ત્રિગર્ભસ્તરીનું પહેલું એક્ઝામ્પલ કોણ? તો કે પૃથુકૃમિ. તો પૃથુકૃમિમાં તમે જોઈ શકો છો ચપટાકૃમિ, પ્લેનેરિયા પણ સમાવેશ પામે. તો એમની અંદર આ એક્ટોડમ એટલે બાહ્ય ગર્ભસ્તર, મેઝોડમ એટલે મધ્ય ગર્ભસ્તર, એન્ડોડમ એટલે અંતઃગર્ભસ્તર. બહારની જે શરીરની દિવાલ છે, બરોબર, બહારની જે શરીરની દિવાલ છે ત્યાંથી અંદર પાચન નળી હોય છે. કઈ નળી હોય છે? પાચન નળી. એટલે શરીરની બહારની સપાટીથી પાચન નળીની વચ્ચે જો ક્યાંય પણ પોલાણ ન હોય, ક્યાંય પણ ગુહા ન હોય, તો એવા પ્રાણીઓને આપણે અદેહકોષ્ઠી એટલે કે એ કોલમેટ પ્રાણી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું આપણે ઉદાહરણ જોઈએ તો કૂટદેહ, સુડો એટલે કૂટ, કોલમેટ એટલે દેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી. તો કૂટદેહકોષ્ઠી છે એ ખાસ સૂત્રકૃમિ તમે કહી શકો. તો એમની અંદર શું? તો કે એક્ટોડમ, મેઝોડમ અને એન્ડોડમ એની વચ્ચે આભાસી ગુહા આવેલી છે, કોથળી જેવી, પાઉચ જેવી રચના આવેલી છે. મતલબ સૌથી બહારની બાજુએ આપણે જોઈએ તો એમનો કલર થોડો ચેન્જ કરું છું. તો આ સૌથી બહાર છે એમની શરીર દિવાલ છે અને અંદર છે જે રાઉન્ડ ટપકું કર્યું એ એમનું પાચન નળી છે. તો શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે કોથળી સ્વરૂપે ગુહા આવેલી છે, નાના નાના પાઉચ સ્વરૂપે ગુહા આવેલી છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એમને કૂટ એટલે ખોટું, આભાસી. તો આભાસી પ્રકારની ગુહાઓ આવેલી, સંપૂર્ણ રીતે ગુહાઓ જોવા મળતી નથી. તો એને વિદ્યાર્થી મિત્રો આપણે કૂટદેહકોષ્ઠી તરીકે પણ ઓળખીએ છીએ. જુઓ, પેલું મેં વાત કરી અદેહકોષ્ઠી. અદેહકોષ્ઠી એટલે કે શરીર દિવાલ અને પાચનની નળીની વચ્ચે ક્યાંય પણ પોલાણ કે ગુહા છે જ નહીં, તો અદેહકોષ્ઠી. જો પોલાણ જોવા મળતું હોય તો દેહકોષ્ઠી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમને ગુહા જોવા મળે છે અને થોડી થોડી કોથળી સ્વરૂપે જોવા મળે તો એને આપણે કૂટદેહ તરીકે અથવા તો કૂટદેહકોષ્ઠી તરીકે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં સ્યુડો કોલમેટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જો, અહીંયા સૌપ્રથમ અળસિયું છે, નુપૂરક છે, એ દેહકોષ્ઠી, ત્યાંથી બધા છે એ દેહકોષ્ઠીની અંદર સમાવેશ પામે છે.
તો આ શરીરની દિવાલ છે. સૌ પ્રથમ બહારની આપણે ચામડીની વાત કરીએ તો આ બહારની ચામડી છે, જેને આપણે શરીર દિવાલ કહીએ. અને અંદર જે પોલાણ દેખાય છે એ પાચનની નળી છે, પાચન માર્ગની નળી છે. આ અળસિયું છે એમનો આડો છેદ છે. હવે એ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો વચ્ચે તમને અહીંયા આ એક ગુહા, મતલબ આ આખી સંપૂર્ણ રીતે એક ગુહા જોવા મળે છે, પોલાણ જોવા મળે. એને કોલમેટ અથવા તો દેહ કોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. તો આવું જો દેહ કોષ્ઠ જેમની અંદર જોવા મળતું હોય એવા પ્રાણીઓને આપણે દેહ કોષ્ઠી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એમના એક્ઝામ્પલ આપેલા છે. આપણી બુક પ્રમાણે જોઈએ તો પહેલા વ્યાખ્યા. પહેલું તમારી બુક પ્રમાણે દેહ કોષ્ઠી કીધું છે. ક્યાંથી કીધું છે? દેહ કોષ્ઠી. પણ સરળ રીતે જો યાદ રાખવું હોય તો પહેલાં અદેહ કોષ્ઠી યાદ રાખવાનું, પછી કુડ દેહ કોષ્ઠી યાદ રાખવાનું અને પછી દેહ કોષ્ઠી યાદ રાખવાનું. તો દેહ કોષ્ઠી આપણી બુક પ્રમાણે ભણીએ તો શરીર દિવાલ અને પાચન નળી, શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરીના કારણે વર્ગીકરણ, ખૂબ વર્ગીકરણની બાબતની અંદર આજે શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે પોલાણ છે કે નહીં એ ખૂબ મહત્વનું છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય છે. એટલે આજે પોલાણ છે એ ક્યાં જોવા મળે? એટલે આજે દેહ કોષ્ઠી, મેં તમને આગળ વાત કરી એમ દેહ કોષ્ઠી, કુડ દેહ કોષ્ઠી અને અદેહ કોષ્ઠી, મતલબ દેહ કોષ્ઠવાળું લક્ષણ છે એ સંપૂર્ણ રીતે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે એમને બેઝ રાખીને એમના ફાટા પડે છે, મતલબ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓના ફાટા પડે એવું કહી શકીએ. તો જો આવું પોલાણ હોય તો એ દેહ કોષ્ઠ કહેવાય. અને જે પ્રાણીઓ દેહ કોષ્ઠ ધરાવે, મતલબ શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે જગ્યા ધરાવે, તો એને આપણે દેહ કોષ્ઠી તરીકે ઓળખીએ છીએ. એમના ઉદાહરણ જોઈએ તો નુપૂરકથી લઈ અને મેરુદંડી સુધીના પ્રાણીઓ એવું પણ તમે લખી શકો, અથવા તો નુપૂરક, મૃદુકાય, સંધિપાત, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. એમાં મત્સ્ય પણ આવે, ઉભયજીવી પણ આવે, વિહક પણ આવે, સસ્તન પણ આવે, સરીસૃપ પણ આવે. આ બધા જ પ્રાણીઓ છે નુપૂરકથી લઈ મેરુદંડીમાં સમાવેશ પામશે. તો અહીંયા તમે આ આકૃતિ દ્વારા સમજી શકો છો. 3 ઉદાહરણ તમને બહુ સ્પષ્ટ દેખાય છે. સૌથી બહારનું જે બ્લુ કલરનું દેખાય ને, આપેલું એ બાહ્ય ગર્ભસ્તર. આને આપણે શરીરની દિવાલ પણ બહારની બાજુએ કહી શકીએ. એમની વચ્ચે અહીંયા તમને દેખાય છે એ ગુહા છે. જે 2 નંબરનો વચ્ચેનો આ જે વ્હાઇટ ભાગ છે એ ગુહા છે. અને આ જે વચ્ચેનો લાલ ભાગ છે ને, બરોબર છે, આ જે લાલ ભાગ દેખાય છે, બરોબર, એ મધ્ય ગર્ભસ્તર છે. તો મધ્ય ગર્ભસ્તરની અંદર આવું પોલાણ જોવા મળતું હોય તો એને આપણે દેહ કોષ્ઠી તરીકે ઓળખીએ. અને અંદર એકદમ બ્લેક ભાગ છે, જો અહીંયા અંદર એકદમ બ્લેક ભાગ છે એ અંતઃગર્ભસ્તર છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો તો બાહ્ય ગર્ભસ્તર, આજે તમને દેખાય છે પાઉચ સ્વરૂપે, આજે કોથળી સ્વરૂપે દેખાય છે એ મધ્ય ગર્ભસ્તર છે. તો મધ્ય ગર્ભસ્તર છે એ વચ્ચેનું પોલાણ ધરાવે છે. તો એ ખાસ કરીને નાની નાની કોથળીઓ સ્વરૂપે ધરાવે છે. તો એને આપણે કોના તરીકે? કુડદેહ તરીકે. અને અહીંયા બહારનું સ્તર આ મધ્ય ગર્ભસ્તર અને અંદરનું બ્લેક છે એ અંતઃગર્ભસ્તર થયું. તો બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તરની વચ્ચે ક્યાંય પણ પોલાણ ધરાવતા નથી. તો એને આપણે શું કહીએ છીએ? અદેહ કોષ્ઠી. તો ત્રિગર્ભસ્તરી પ્રાણી છે એમના 3 ફાટા પડે, બરોબર છે, કુડદેહ કોષ્ઠી, અદેહ કોષ્ઠી અને દેહ કોષ્ઠી. ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈએ કુડદેહ કોષ્ઠી. તો કુડદેહ કોષ્ઠી એટલે આ એક્ઝામ્પલ થયું. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું સ્તર, તો જો જુઓ તમે આ 2 નંબરનું મધ્ય ગર્ભસ્તરનું છે, મધ્ય ગર્ભસ્તર કહી શકાય. તો આ મધ્ય ગર્ભસ્તર છૂટી છવાઈ કોથળી, મતલબ પુટિકા. તો આ એક કોથળી થઈ, આ બીજી કોથળી થઈ, આ ત્રીજી કોથળી થઈ, આ ચોથી કોથળી. આવી કોથળી સ્વરૂપે જો જોવા મળતું હોય તો એને આપણે કુડદેહ કોષ્ઠી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો એમનું એક્ઝામ્પલ છે એ સૂત્રકૃમિ છે. તો જો દ્વિગર્ભસ્તરી પ્રાણી ખાસ ક્યાંથી કોણ એમની અંદર સમાવેશ પામે એ તમને ખબર છે? ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે એમની અંદર સૌ પ્રથમ એક્ઝામ્પલ સૂત્રકૃમિ છે, અથવા
જે કોષ્ઠાંતરીને તમે કહી શકો, પણ એમની અંદર અધેય કોષ્ઠી રચના ધરાવે છે. તો આપણે કુળદેય કોષ્ઠીનું એક્ઝામ્પલ આજે ને આજે પાકું કરી લેવાનું છે. એમનું એક્ઝામ્પલ છે સૂત્રકૃમિ. બરોબર. નું પૂરકથી લઈ અને મેરુદંડી સુધીના છે એ દેહ કોષ્ઠી છે. એટલે જ્યારે પણ તમને નું પૂરક સમુદાય લખવામાં આવે અથવા તો એમની અંદર પહેલો જ શબ્દ તમારે લખવાનો રહેશે કે દેહ કોષ્ઠી છે. તો આવી રીતના બધાની અંદર આજે ઉપરના જે કંઈ શબ્દોનો અભ્યાસ કર્યો એ સંપૂર્ણપણે આપણે લખવાનું હોય છે. ત્યારબાદ અદેહ કોષ્ઠી. અદેહ કોષ્ઠી એટલે પ્રાણી કે જેમાં દૈહિક અવકાશ દેહ કોષ્ઠ છે એ ગેરહાજર હોય તો એને અદેહ કોષ્ઠી. એમનું એક્ઝામ્પલ છે પૃથુકૃમિ. તો અહીંયા તમે જોઈ શકો છો પૃથુકૃમિની અંદર આવી રચના જોવા મળે છે. મતલબ મધ્ય ગર્ભસ્તરની અંદર કોઈ પણ જાતનું પોલાણ કે કોથળી જેવી રચના ધરાવતા નથી. જો પોલાણ ધરાવતા નથી એટલા માટે આપણે એમને અદેહ કોષ્ઠી તરીકે ઓળખીએ છીએ. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો ખંડતા. હવે ખંડતાનો મતલબ થાય ખંડ. બરોબર. હવે ખંડતા એને મેટામેરિઝમ પણ કહેવાય. ભૂલતા નહીં આ શબ્દ. મેટામેરિક સેગમેન્ટેશન કયો, મેટામેરિઝમ કયો. તો મેટામેરિઝમ છે એ અંગ્રેજી શબ્દ છે. તો આ ખંડતા, હવે એમની અંદર સમખંડીય ખંડતા એટલે શું? તો અહીંયા તમને બે ઉદાહરણ આપ્યા છે. એક તો આજે ઉદાહરણ છે એમનું નામ છે અળસિયું, અને આજે બે ઉદાહરણ છે એમાં એક કાન ખજૂરો છે અને એક મિલીપેડ છે. દોકડો કયો. સેન્ટીપેડ, કાન ખજૂરો. મિલીપેડ જે ખાસ કરીને ઘણા બધા ઉપાંગો ધરાવે છે, અને તમને ખબર છે જ્યારે હાવ દેશી ભાષામાં ભરવાડ પણ કહે ઘણા લોકો. તો આજે કાન ખજૂરો કયો કે મિલીપેડ, સેન્ટીપેડ જે કાંઈ હોય, આ બંને ઉદાહરણ છે એ સંધિપાદના છે, અને આ જે ઉદાહરણ છે એ નું પૂરક છે. તો આ બંનેની અંદર બહારની બાજુએ શરીરમાં તમે જુઓ તો આવી રીતના ખંડ દેખાય છે. જો વ્યવસ્થિત જોશો ને તો ખંડ દેખાય છે. તો આ જે નું પૂરક છે અને આ જે સંધિપાદ છે, તો સંધિપાદ સમુદાયની અંદર જે અહીંયા તમને બહારથી જુઓ તો આ બધા ખંડ દેખાય છે. બરોબર. તો એ ફક્ત ને ફક્ત બહારની બાજુએ ખંડ હોય છે, કેમ કે નું પૂરકમાંથી જ સંધિપાદ બન્યા હોય ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ વાત કરીએ તો. પરંતુ નું પૂરકની અંદર શરીરની અંદર પણ ખંડ જોવા મળે ને શરીરની બહાર પણ ખંડ જોવા મળે, ને આ ખંડ બધા સમાન હોય છે. એટલા માટે એને સમખંડીય ખંડતા તરીકે ઓળખવામાં આવે છે. તો અથવા તો સમખંડતા અથવા તો મેટામેરિઝમ તરીકે પણ ઓળખવામાં આવે. પણ તફાવત બહુ સ્પષ્ટ છે કે જો વિદ્યાર્થી મિત્રો શરીરની બહાર અને અંદરની બાજુ બે બાજુએ વ્યવસ્થિત ખંડ હોય તો એ નું પૂરક હોય, અને ફક્ત અને ફક્ત શરીરની બહારની બાજુએ ખંડ હોય તો એ સંધિપાદ સમુદાય છે. સાંધાવાળા ઉપાંગો ધરાવનારો સમુદાય જે કંઈ પ્રાણીઓ સમાવેશ પામે છે. સૌથી મોટો સમુદાય સંધિપાદ, બીજા નંબરે મૃદુકાય આવે છે. તો પેલું ખંડતા. કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોમાં ક્રમિક પુનરાવર્તિત બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય. જો બહારથી અને અંદરથી, શરીરની અંદરની બાજુ અને શરીરની બહારની બાજુએ, બે બાજુએ જો સમાન ખંડો હોય તો એને આપણે સમખંડતા તરીકે. ઉદાહરણ તરીકે અળસિયા. અળસિયા એટલે કે નું પૂરક ના શરીરની અંદર આવી રચના જોવા મળે છે. પણ યાદ રાખજો સંધિપાદની અંદર ખંડ હોય છે, પરંતુ બહારની બાજુએ હોય છે, શરીરની અંદરની બાજુએ ખંડ હોતા નથી. તો આવા સમાન ખંડો છે એટલા માટે શબ્દ વાપર્યો સમખંડીય ખંડતા અથવા મેટામેરિક સેગમેન્ટેશન અથવા તો મેટામેરિઝમ એટલે કે સમખંડતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો સમખંડતા એકનું જ એક્ઝામ્પલ થયું. કોણ? અળસિયું, નું પૂરક. અને સંધિપાદ પૂછે તો બહારની બાજુએ ખંડ, અંદરની બાજુએ બધું ખંડ ધરાવતા નથી. જ્યારે આપણે અળસિયું ડિટેલમાં ભણશું ત્યારે વધારે એમના વિશે તમને ખ્યાલ આવશે કે અંદરની બાજુએ પણ પડદો હોય છે. મતલબ એક રૂમ અને બે રૂમ અલગ અલગ છે, એમની વચ્ચે જો પડદો હોય તો એ અંદરની બાજુથી ખંડ કહી શકાય. પરંતુ બાર ખંડ આપ્યા હોય, બરોબર છે, આવી રીતના બહારથી કોઈ બિલ્ડિંગનો તમે આકાર જોવો છો ને આવી રીતના આકાર છે ટોટલ બિલ્ડિંગનો, બરોબર છે. તો અહીંયા તમને એક ખંડ અને બે ખંડ લાગે પણ બહારથી. અંદર
સંપૂર્ણપણે આવી રીતના એક જ ખંડ કહી શકીએ. પરંતુ અળસિયાની અંદર વાત કરીએ તો આવી રીતના બહારથી પણ જુઓ કે અંદરથી જુઓ તમને બે ખંડ છે એવું સ્પષ્ટ દેખાય આવે. તો અંદરથી પણ ખંડ હોય, બહારથી પણ ખંડ હોય તો એને આપણે સમખંડતા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લું લક્ષણ મેરુદંડ. તો મેરુદંડ છે એ ખાસ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ જે એક દંડ જેવી રચના ઉદ્ભવે છે, પરંતુ કેટલાક પ્રાણીઓમાં સછિદ્રથી લઈ અને શૂળત્વચી છે એમની અંદર આવો કોઈ પ્રકારનો ખંડ છે એ અથવા તો દંડ કહી શકીએ પૃષ્ઠ બાજુએ એવો વિકસિત થતો નથી. એટલા માટે બધા પ્રાણીઓને આપણે અમેરુદંડી તરીકે ઓળખીએ, નોન કોર્ડેટ તરીકે ઓળખીએ છીએ. પરંતુ જે પ્રાણીઓની અંદર પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભ સ્તરમાંથી એક દંડ જેવી રચના પેદા થાય છે, એટલે કે એને આપણે મેરુદંડ તરીકે ઓળખીએ છીએ. તો મેરુદંડ એટલે ટૂંકમાં કહીએ તો આપણામાં મેરુદંડ છે એ પૃષ્ઠ બાજુએ છે, પાછળની બાજુએ કરોડ સ્તંભ જોવા મળે છે. એમાં પણ જે ખાસ કાસ્થીવાળી જે રચના છે જેને આપણે ગાદી તરીકે ઓળખીએ છીએ એ વિદ્યાર્થી મિત્રો એક પ્રકારના મેરુદંડની અંદર સમાવેશ પામે છે. જેમની અંદર મેરુદંડ છે એ મેરુદંડ પૃષ્ઠ બાજુએ આવેલા છે એ બધા પ્રાણીઓને પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે. તો બધા મેરુદંડી ક્યારેય પૃષ્ઠવંશી ન હોઈ શકે, પણ બધા જ પૃષ્ઠવંશી છે એ મેરુદંડી હોઈ શકે અથવા તો છે. તો મેરુદંડ છે એ વિદ્યાર્થી મિત્રો આપણી અંદર તમે જુઓ તો આ જે કરોડ સ્તંભવાળો જે ભાગ કહીએ તો એ પાછળની બાજુએ પેદા થતો એક પ્રકારનો દંડ છે જે મધ્ય ગર્ભ સ્તરમાંથી વિકસે છે. એટલા માટે એને આપણે મેરુદંડી તરીકે ઓળખીએ છીએ. અને મેરુદંડી છે એમની અંદર જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શૂળત્વચી સિવાયના જે પ્રાણીઓ છે, સછિદ્રથી લઈને શૂળત્વચી, એમના પછીના જે ઉત્ક્રાંતિના ક્રમની અંદર જે પ્રાણીઓ નિર્માણ પામે છે એ બધા જ મેરુદંડી છે. એમની અંદર પણ પૃષ્ઠ બાજુએ જેમને આ જે મેરુદંડ છે એ હાજર હોય તો એને આપણે પૃષ્ઠવંશી તરીકે ઓળખીએ છીએ. બધાની અંદર એવું જરૂરી નથી કે પૃષ્ઠ બાજુએ જ હોય, બરોબર છે. તો મેરુદંડી છે એ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી, પરંતુ બધા જ પૃષ્ઠવંશી છે મેરુદંડી કહી શકાય. તો મેરુદંડ ધરાવનારા એમની અંદર બે ઉદાહરણ મેરુદંડી અને અમેરુદંડી. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આકૃતિમાં તમને સ્પષ્ટ થાય. ખાસ કરી 5 નંબરનું જે નોટોકોડ છે તો અહીંયા તમને 5 નંબરનું દેખાય છે. તો આજે નિર્માણ જેમની અંદર આજે લાલ કલરની લાઈન નિર્માણ પામતી હોય તો એને આપણે મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાણીઓનું વર્ગીકરણ. તો પ્રાણીઓનું વર્ગીકરણ ખાસ કરી અને નીચે પ્રમાણે ચાર્ટ પ્રમાણે આપણે જે કાંઈ ભણ્યા છીએ એ તમને એક ચાર્ટમાં આપી દીધું છે. તો ખાલી તમે આયોજનના સ્તર કેટલા છે તો કે કોષીય પ્રકાર છે, પેશી, અંગતંત્ર, બરોબર છે, અંગ અને અંગતંત્ર સ્તરીય આયોજન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બહુ સ્પષ્ટ ભાષામાં કીધું છે કે આયોજનના સ્તર કોષીય સ્તરીય આયોજન હોય અને અસમમિતિ ધરાવનારા હોય તો એ સછિદ્ર સમુદાય. તમારે પહેલી વાત તો એ કે આ ચેપ્ટર તમે અભ્યાસ કરવાનું શરૂ કરો અહીંથી, એટલે તમને અહીંથી સછિદ્રથી લઈ અને મેરુદંડી સુધીનો એકદમ કડકડાટ ક્રમ આવડવો જોઈએ. તો સછિદ્ર, ત્યારબાદ કોષ્ઠાંતરી, ત્યારબાદ કંકતદ્રાપ, ત્યારબાદ પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી. તો અહીંયા સુધીના જે પ્રાણીઓ હતા એને આપણે અમેરુદંડી તરીકે ઓળખતા હતા, બરોબર છે. તો પહેલું આ એક ક્રમ તમારે બહુ સ્પષ્ટ ભાષામાં અહીંયા સુધીનો મેરુદંડી સુધીનો ક્રમ તમારે સ્પષ્ટ યાદ રાખી લેવાનો. કોઈ પણ સંજોગે કદાચ 20 વાર લખવાનો થાય, 50 વાર લખવો પડે મોઢે તો એ યાદ રાખવો પડે, એમાં કોઈ ઓપ્શન નથી. ત્યારબાદ કોષીય સ્તરીય આયોજન કહીએ તો કોષીય સ્તર આયોજન અને અસમમિતિ ધરાવનારા પ્રાણીની અંદર સછિદ્ર. એમના સિવાય આ બધા પ્રાણીઓ કોષ્ઠાંતરીથી લઈ મેરુદંડી છે એમની અંદર કાં તો એ પેશી સ્તરીય અંગ અથવા અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે.
એમાં ફક્ત તમારે એ યાદ રાખવાનું, અસમિતિવાળા સછિદ્ર એક જ છે. અરીય સમમિતિવાળા કોષ્ઠાંતરી અને કંકદ્રા. કોષ્ઠાંતરી અને કંકદ્રા છે, બહુ તફાવત ઓછો છે. મતલબ આપણે એવું કહી શકીએ કે 80% કેરેક્ટરિસ્ટિક બેની અંદર સમાન લખવાની રહેશે. 80% જે કોષ્ઠાંતરીમાં લખો એક કંકદ્રામાં લખવાનું છે, પરંતુ જેવ પ્રદીપ્તતા છે, બાયોલ્યુમિસન છે, એક વધારાનું લક્ષણ છે જે કંકદ્રામાં, અને 8 કોમ્બ પ્લેન્ટ છે, તો 8 કોમ્બ પ્લેટ અથવા કોમ્બ જેલી તરીકે એને ઓળખવામાં આવે છે. અને એના એક્ઝામ્પલ પ્લુરોબ્રેન્કિયા એન્ડ ટીનોપ્લાના એવા 2 એક્ઝામ્પલ છે એ કંકદ્રામાં વધારે આવે છે. બાકીના મોસ્ટ ઓફ લક્ષણો છે એ કોષ્ઠાંતરીને મળતા આવે છે. તો અસમિતિ ધરાવનારા તમને ક્યારેય પણ પૂછે તો સછિદ્ર આવશે. અને વિદ્યાર્થી મિત્રો, અરીય સમમિતિવાળું તમને પૂછે તો કોષ્ઠાંતરી અને કંકદ્રા. એમાં પણ હવે દ્વિપાર્શ્વ સમમિતિ છે. તો અહીંયા સમમિતિના પ્રકાર આપણી બુક પ્રમાણે તમે લખી શકો. પહેલાં કોષીય સ્તર આયોજન, પેશી અંગતંત્ર, ત્યારબાદ અસમિતિ, અરીય અને દ્વિપાર્શ્વ. દ્વિપાર્શ્વ સમમિતિ તમે જુઓ તો એમની અંદરથી 3 ફાટા પાડી દેવાના છે: દેહ કોષ્ઠી, અદેહ કોષ્ઠી અને કુટદેહ કોષ્ઠી. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ કેવા છે? અદેહ કોષ્ઠી. તો અદેહ કોષ્ઠીનું એક એક્ઝામ્પલ ઉપર જોયું એ પ્રમાણે પૃથુકૃમિ આવશે. ત્યારબાદ આભાસી દેહ કોષ્ઠયુક્ત એટલે કે કુટદેહ કોષ્ઠી, એનું એક એક્ઝામ્પલ સૂત્રકૃમિ. અને દેહ કોષ્ઠી પ્રાણીઓ છે એ નુપૂરકથી લઈ અને મેરુદંડી. જે ઉદાહરણ આપણે બુકમાં જોયા, બરોબર, અત્યાર સુધીમાં જે કાંઈ અભ્યાસ કર્યો એને શોર્ટમાં તમને એક ચાર્ટ સ્વરૂપે આપી દીધું. આના ઉપરથી તમે લખી શકો કે તમને એવું પૂછે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવનારા દેહ કોષ્ઠી કોણ, તો તમારે એ જ એક્ઝામ્પલ આવે જે નુપૂરકથી લઈ મેરુદંડી આવે. જે આગળ આપણે વ્યવસ્થિત બધાના જો એક્ઝામ્પલ યાદ રાખ્યા હશે તો આગળના ચેપ્ટરની અંદર જ્યારે પણ અભ્યાસ કરશો તો તમને સરળતા રહેશે. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ શબ્દો ખૂબ જ મહત્વના છે. પ્રાણીના વર્ગીકરણ માટે આ ચેપ્ટરનો તમે સંપૂર્ણ રીતે અભ્યાસ કરો, બરોબર, તો આમની અંદર કોઈ પણ તમે સમુદાય લેશો, એમની અંદર આવા ક્યાંક ને ક્યાંક શબ્દો લખેલા હશે. તો એ શબ્દો મારે તમને સમજાવવાના છે. પેલું, એક લિંગી પ્રાણીઓ. એક લિંગી પ્રાણીઓ એટલે કે આપણે છે ને, તો આપણે એક લિંગી પ્રાણીઓની અંદર આવે. એનો મતલબ શું? કે એક જ શરીરની અંદર એક જ લિંગ, મતલબ કાં તો એ નર છે કાં તો માદા છે. જો એક જ શરીરની અંદર બંને વસ્તુ હોય, નરના પ્રજનન તંત્ર પણ હોય, માદાનું પ્રજનન તંત્ર પણ હોય, એક જ શરીર હોય, તો એને ઉભયલિંગી કહેવાય અથવા તો દ્વિલિંગી કહેવાય. ફોર એક્ઝામ્પલ, અળસિયું. તો વંદો છે, એ વંદો એક લિંગી પ્રાણી છે. એક જ શરીરની અંદર કાં તો નર પ્રજનન તંત્ર હશે અથવા તો માદા પ્રજનન તંત્ર હશે, બંને નહીં હોય. જો એક જ પ્રકારના કોષો, મતલબ કાં તો શુક્રકોષ પેદા કરી શકે કાં તો અંડકોષ પેદા કરી શકે, એવા પ્રાણીઓને આપણે એક લિંગી પ્રાણી કહેવાય. તો હવે ક્યારેય પણ એક લિંગી અને ઉભયલિંગી આવે એટલે એટલું સમજી લેવાનું. શું? તો કે એક લિંગી એટલે શરીરની અંદર એક જ પ્રજનન તંત્ર હોય. દાખલા તરીકે આપણામાં નર હોય તો નર પ્રજનન તંત્ર અને માદા હોય તો માદા પ્રજનન તંત્ર, મતલબ એક લિંગી પ્રાણી. ઉભયલિંગી પ્રાણી એટલે કે બંને પ્રકારના મતલબ અંડકોષ અને શુક્રકોષ, બંને પ્રકારના કોષો, પ્રજનન કોષો છે એ પેદા કરવાની ક્ષમતા ધરાવે. તો જ મતલબ બંને પ્રજનન તંત્ર હોય તો જ એક શરીરમાંથી બંને કોષો પેદા થાય. તો એમનું એક્ઝામ્પલ કોણ થયું? અળસિયું થયું. તો અળસિયું યાદ રાખજો. બાહ્ય ફલન અને અંતઃફલન. જો શુક્રકોષ અને અંડકોષનું મિલન કહે તો શુક્રકોષ અને અંડકોષનું મિલન જો શરીરની અંદરની બાજુએ થતું હોય તો એને અંતઃફલન કહેવાય. અને શરીરની બહારની બાજુએ, તો એક્ઝામ્પલ તરીકે લઈએ તો દેડકો. દેડકાની અંદર એવું હોય છે સામાન્ય રીતે, શુક્રકોષ અને અંડકોષ બંને પાણીની અંદર ત્યાગ કરી દેશે. નર અને માદા અનુક્રમે શુક્રકોષ અને અંડકોષ એ પાણીની અંદર ત્યાગ કરી દેશે. અને વિદ્યાર્થી મિત્રો, પાણીની અંદર બે ભેગા થાય છે. તો શરીરની અંદર ભેગા થતા હોય તો અંતઃફલન, શરીરની બહારની બાજુએ ભેગા થાય છે, મિલન થાય છે એમનું, એટલા માટે એને બાહ્ય ફલન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અંડપ્રસવી. અંડ એટલે ઈંડા, જે ઈંડા મૂકે છે એને આપણે અંડપ્રસવી તરીકે.
તો ઈંડા મૂકવામાં તમને ખબર છે સરીસૃપ આવે છે, પક્ષીઓ આવે છે, તો એ અંડપ્રસવી કહી શકાય. અને બચ્ચાનો જન્મ આપે, બરોબર છે, જો બચ્ચાનો જન્મ આપે તો અપ્રત્યપ્રસવી. દાખલા તરીકે અપ્રત્યપ્રસવીમાં આપણે સમાસ પામીએ બચ્ચાને જન્મ આપે છે. પરંતુ અમુક પ્રાણીઓ એવા છે શરીરની અંદર ઈંડા આપે, જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારે જ એને જન્મ આપે, તો એને આપણે અપ્રત્ય અંડપ્રસવી તરીકે ઓળખીએ છીએ. તો 3 વ્યાખ્યા થઈ. ઈંડા આપે એ અંડપ્રસવી, બચ્ચાને જન્મ આપે એ અપ્રત્યપ્રસવી, અને શરીરની અંદર ઈંડા આપે, શરીરની અંદર ઈંડા આપે શરૂઆતમાં, ઈંડાને હાચવે, રક્ષણ આપે, એમાંથી બચ્ચું થાય ને ત્યારે જ એમને જન્મ આપે, તો એને આપણે અપ્રત્ય અંડપ્રસવી એટલે કે વિવિઓવિપેરસ તરીકે ઓળખીએ છીએ. તો ઓવિપેરસ એટલે અંડપ્રસવી, વિવિપેરસ એટલે અપ્રત્યપ્રસવી, અને અપ્રત્ય અંડપ્રસવી એટલે વિવિઓવિપેરસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ 2 શબ્દો ખાસ યાદ રાખજો, ખૂબ મહત્વના. પ્રત્યક્ષ વિકાસ અને પરોક્ષ વિકાસ. એક એક્ઝામ્પલ આપો. મનુષ્યની અંદર જે બાળકનો જન્મ થાય અથવા બચ્ચાનો જન્મ થાય એ આબેહૂબ પિતૃ જેવું દેખાતું હોય, તો એવા વિકાસને, બાળકનો જે વિકાસ છે એવા વિકાસને આપણે પ્રત્યક્ષ વિકાસ અથવા તો સીધો વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો સીધો વિકાસ કયો કે પ્રત્યક્ષ વિકાસ કયો, બંનેનો મતલબ એવો થાય કે જન્મ લેતું જે પ્રાણી છે એ આબેહૂબ પિતૃ જેવું દેખાતું હોય. અને પરોક્ષ વિકાસ એટલે ટૂંકમાં કહીએ તો દેડકો છે, દેડકાની અંદર ટેડપોલ બને, પૂંછડીવાળો દેડકો બને. શરૂઆતમાં જે દેડકો બને એ પૂંછડીવાળો એ પિતૃથી થોડો અલગ પ્રકારનો હોય છે. એમાંથી સ્ટેપ બાય સ્ટેપ રૂપાંતરણ પામે. અમુકની અંદર અગ્ર ઉપાંગજી નિર્માણ થયા ન હોય, પશ્વ ઉપાંગ નિર્માણ ન થયા હોય તો પૂંછડી હોય, તો અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગનું નિર્માણ થાય, પૂંછડી છે એ દૂર થાય. તો આવી ક્રમિક રૂપાંતરણની ઘટના થતી હોય છે. અને રૂપાંતરણની ઘટના જેમની અંદર આવી જોવા મળતી હોય તો એમને આપણે પરોક્ષ વિકાસ તરીકે ઓળખતા હોઈએ. તો ઈંડામાંથી જ્યારે પણ સજીવ બહાર આવે, જ્યારે પિતૃ જેવો દેખાતો ન હોય, તે પોતે આહાર મેળવી અને ક્રમબદ્ધ રીતે ખાસ કરી અને પિતૃ જેવી રચનામાં આવે છે, પરંતુ એમને ટેડપોલમાંથી જે ટેટકો બને છે, બરોબર છે, તો એ ક્રમની ઘટના તમે જોઈ શકો. ત્યારબાદ જરદી. તો જરદી છે એટલે કોઈ પણ ઈંડું હોય એમની અંદર જરદી છે, એ જરદી ખાસ કરીને ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભને પોષણ પૂરું પાડતું, મતલબ પ્રોટીન અને ચરબીનું બનેલું છે, જેને આપણે જરદી તરીકે ઓળખીએ. ત્યારબાદ આમનો તો જે હમણાં આપણે અભ્યાસ કર્યો, મેરુદંડ. મધ્ય ગર્ભસ્તરમાંથી નક્કર સ્થિતિસ્થાપક જે દંડ પૃષ્ઠ બાજુએ જે હોય છે, જેને આપણે મેરુદંડ કહીએ. પૃષ્ઠવંશીમાં આ જે મેરુદંડ છે એ પૃષ્ઠ બાજુએ આવેલા હોય છે, જે કરોડ સ્તંભમાં ફેરવાય છે. ત્યારબાદ 2 શબ્દ સમજો, શીત રુધિરવાળા અને ઉષ્ણ રુધિરવાળા. શીત રુધિરવાળા અને ઉષ્ણ રુધિરવાળા એટલે સપોઝ માની લ્યો આપણે અને પક્ષીઓ, મતલબ સસ્તન અને પક્ષીઓ આખા જીવન દરમિયાન શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જાળવવા માટે સક્ષમ છે. આપણા શરીરનું કોઈ પણ સમયે તમે તાપમાન ચેક કરો થર્મોમીટરથી, તો આપણું તાપમાન છે એ 37 ડિગ્રી સેલ્સિયસ એ એટલું જ જોવા મળે, પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી જેવું હોઈ શકે. મતલબ 36થી લઈ 37 સુધીનું મતલબ ટેમ્પરેચર તમને સામાન્ય રીતે જોવા મળે. તો આખી લાઈફ દરમિયાન આપણે એક જ તાપમાન છે, એ તાપમાન, સમાન તાપમાન, શરીરનું સમાન તાપમાન જાળવી રાખીએ છીએ એવા પ્રાણીઓ છીએ. એવા પ્રાણીઓને આપણે ઉષ્ણ રુધિરવાળા અથવા તો વાર્મ બ્લડેડ એનિમલ અથવા તો સમતાપી, સમાન તાપમાન જાળવનારા પ્રાણીઓ, સમતાપી પ્રાણીઓ તરીકે ઓળખીએ. તો સમતાપી પ્રાણીઓ કયો કે ઉષ્ણ રુધિરવાળા કયો, બંને સમાન છે. શીત રુધિરવાળા, શીત એટલે કે બહારનું તાપમાન છે 25 થાય તો પોતાના શરીરનું તાપમાન પણ 25 કરી શકે. એવા જે પ્રાણીઓ છે, દાખલા તરીકે ઉભયજીવી છે, સરીસૃપ છે, આવા પ્રાણીઓને આપણે શીત રુધિરવાળા કોલ્ડ બ્લડેડ એનિમલ અથવા તો અસમતાપી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ.
તો પ્રાણીઓ તાપમાનના આધારે બે પ્રકાર પાડી શકીએ, શીત રુધિરવાળા અને ઉષ્ણ રુધિરવાળા. એ કઈ જગ્યાએ સમાવેશ પામે છે એમના ઉદાહરણ મેં તમને અત્યારે વાત કરી. તો શીત રુધિરવાળા તમારે ખાસ કરી અને ક્યાં લખવાનું રહેશે? ઉભયજીવી સરીસૃપ. અને યાદ રાખજો, સસ્તન અને વિહગ એટલે કે પક્ષીઓ છે એ ઉષ્ણ રુધિરવાળા છે, સમતાપી પ્રાણીઓ છે, એવો એક શબ્દ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ સ્વફલન અને પરફલન. સ્વફલન એટલે કે એક જ પ્રાણીના શુક્રકોષ એ જ પ્રાણીના અંડકોષને ફલિત કરે તો સ્વ. પોતાના અંડકોષને પોતાનો શુક્રકોષ જો ફલન કરતો હોય તો સ્વફલન. અને નર છે એમાંથી શુક્રકોષ પેદા થતો હોય, માદા છે એમાંથી અંડકોષ પેદા થતો હોય. નરનો શુક્રકોષ છે એ બીજા પ્રાણીઓ એટલે કે માદાના અંડકોષને ફલિત કરવાની ક્ષમતા ધરાવતો હોય તો એને આપણે પરફલન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કોષાંતરીય પાચન અને કોષ બાહ્ય પાચન. દાખલા તરીકે અમીબા છે તો અમીબા એક કોષ છે, કોષની અંદર પાચન થાય છે એટલા માટે કોષાંતરીય પાચન. આપણા શરીરમાં તમને ખબર, પાચન માર્ગમાં શરીરની અંદર પાચન થાય છે પણ કોષની બહાર પાચન થાય છે એટલે કે કોષ બાહ્ય પાચન, બહિર્કોષ પાચન તરીકે ઓળખીએ છીએ. તો કોષાંતરીય પાચન એટલે કોષની અંદર જઈ, ખોરાક છે કોષની અંદર જાય અને ત્યાં એમનું પાચન થતું હોય તો કોષાંતરીય પાચન કહેવાય. અને જો કોષ છે એ અમુક પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, બહારની બાજુએ કોઈ પણ વસ્તુનું પાચન કરે તો કોષ બાહ્ય પાચન તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મહત્વના જે શબ્દો છે આ પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ઉલ્લેખ થાય છે. ત્યારબાદ આ તમારે ઉદાહરણ મેં તમને વાત કરી કે પ્રજીવ છે એમની અંદર અમીબા, પેરામિશિયમ. સછિદ્ર છે તો એમની અંદર ઉદાહરણ તરીકે વાદળીઓ આવે છે. તો આ એક ક્રમ છે એ મેં તમને હમણાં જ યાદ રાખવાનો કીધો. સછિદ્રથી લઈ અને મેરુદંડીનો ક્રમ: સછિદ્ર, કોષ્ઠાંતરી, ત્યારબાદ ટીનોફોરા કયો, કંકદરા કયો, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી. તો એમના એક્ઝામ્પલનો એક સામાન્ય ચાર્ટ તમને અહીંયા આપેલો છે. તો કોષ્ઠાંતરીની અંદર હાઇડ્રા આવે, જેલીફિશ આવે. તો હાઇડ્રાને જળવ્યાળ તરીકે પણ ઓળખી શકીએ. ટીનોફ્લોરા કયો, ટીનોફોરા એટલે કંકદરા, એને એમની અંદર પ્લુરોબ્રેન્કિયા કયો, ટીનોપ્લાના કયો, એવા એક્ઝામ્પલ સમાવેશ પામે છે. પૃથ્વીકૃમિ છે એમનું બેસ્ટ એક્ઝામ્પલ પટ્ટીકૃમિ. પૃથ્વીકૃમિનો મતલબ થાય ફ્લેટવર્મ, પ્લેટીહેલ્મિન્થસ, બરોબર. ચપટાકૃમિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સૂત્રકૃમિ છે એને નિમેટો હેલ્મેન્થિસ તરીકે ઓળખીએ છીએ અથવા તો નિમા હેલ્મેન્થિસ. તો એમની અંદર ખાસ યાદ રાખજો કરમિયા છે એનો સમાવેશ થાય. નુપૂરકની અંદર અળસિયો, જળો અને રેતી કીડોનો સમાવેશ થાય. સંધિપાદની અંદર મચ્છર, કીટક, વીછી, માખી આવા બધાનો સમાવેશ થાય. મૃદુકાયની અંદર ગોકળગાય છે, પાયલા, બરોબર છે, ઓક્ટોપસ. આ બધાના ઉદાહરણ તમને આકૃતિ સાથે મતલબ કોઈ એક ફિગર આપેલી હશે અને એ રીતના સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ શૂળત્વચી, એમની અંદર બરડ તારા છે, તારા માછલી છે. સામી મેરુદંડી છે એમની અંદર બાલાનો ગ્લોસસ છે. મેરુદંડી છે એમની અંદર ખાસ યાદ રાખજો માછલીથી લઈ અને સસ્તન સુધી, એટલે માછલી એમની અંદર કાસ્થિ મત્સ્ય હોય કે અસ્થિ મત્સ્ય હોય. કેમ કે મેરુદંડી એક આખો સમુદાય છે. એ સમુદાયને આપણે વર્ગમાં વિભાજિત કરવાનો છે અને એમના વર્ગ છે મેરુદંડીના વર્ગ ડિટેલમાં અભ્યાસ કરવાના છે. પરંતુ સછિદ્રથી લઈ અને સામી મેરુદંડી સુધીના વર્ગ બહુ ડિટેલમાં અભ્યાસ કરવાના નથી. તો મેરુદંડીના વર્ગ આપણી બુકની અંદર આપેલા છે, એ વર્ગને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, માછલી, દેડકો એટલે ઉભયજીવી, સાપ એટલે સરીસૃપ, પક્ષીઓ એટલે વિહગ, વાંદરાઓ એટલે સસ્તન. આ બધા છે એ મેરુદંડીના ઉદાહરણ કહી શકીએ. ત્યારબાદ પ્રાણી સૃષ્ટિ છે એમનો ચાર્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આજે આપણે એટલું રાખીએ. ત્યારબાદ આપણે સછિદ્રથી કોષ્ઠાંતરી, કંકદરા એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા જ સમુદાય છે એમનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. પરંતુ તમારે સછિદ્રથી લઈ અને મેરુદંડી સુધીનો જે ક્રમ છે એ આજે કોઈ પણ સંજોગે યાદ રાખવાનો રહેશે. થેન્ક યુ.